કી ખૂબ ખૂબ ધન્યવાદ બધા શાંતિથી બેસી જાઓ દાદા સૌની સાથે આવતા વેટ મેં એક વાત રજૂ કરી હતી એ વાત રિપીટ કરવા માંગુ કે જ્યારે પણ આજે આ કલેક્ટર કચેરીને ગ્રાઉન્ડની અંદર આવ્યો આવીને તરત જ મેં એક વાત રજૂ કરી હતી કે આ દુનિયાની અંદર એમાં પણ ભારત દેશની ધરતી તો કંઈક વિશ્વની અંદર અલગ છે અને અલગ માટીના બનેલા આ ભારતના માનવીઓ છે અને આ ધરતી ઉપર જ્યારે જ્યારે જે પણ કાંઈ આપણે ગોતવા નીકળ્યા ને એ બધું જ આપણે મળ્યું છે ત્યારે બે ત્રણ ઉદાહરણ મેં આપ્યા પ્રવીણભાઈ. ઉદાહરણ એવું હતું કે રાજસ્થાનની ધરતીમાંથી મીરાબાઈ ભગવાનને ગોતવા નીકળી એટલે મીરાબાઈને ભગવાન મળી ગયા. આપણે બધા જ જાણીએ છીએ. એવી જ રીતે આ જુનાગઢની ધરતીની અંદર અનેક વિભૂતિઓ એવી આ ગિરનારની ગોદમાં બેઠી છે કે જ્યાં હજી વિજ્ઞાન પણ થતું પડે. વિજ્ઞાનની તાકાત નથી કે જે ગિરનારની અંદર જે તપસ્યા ચાલી રહી છે ને એનું સંશોધન કરી શકે. એવી વિભૂતિઓ જ્યાં ગિરનારની ગોદમાં બેઠી હોય અને આ ગિરનારની ધરતી ઉપરથી કોઈ ઝાઝા વર્ષનો ઇતિહાસ નથી. આપણે બધા જ જાણીએ છીએ કે ભક્ત નરસિંહ મહેતા જ્યાં જુનાગઢની ધરતી ઉપર થયા એ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને અવાજ મળ્યો તો ભગવાન શ્રી કૃષ્ણ એમને મળવા મળ્યા. જાણીએ છીએ ને આપણે બધા. ત્યારે મને એમ લાગ્યું કે હવે મારે મારા ભગવાનને હાકલ મારવાની જરૂર છે, મારા ભગવાનને મારે બોલાવવાની જરૂર છે. ત્યારે આ રાજ્યના ખેડૂત રૂપી ભગવાનને મેં અવાજ કર્યો તો આજે 10 તારીખના ભગવાન આ ધરતી ઉપરથી હું આ પધારેલા રાજ્યના ખૂણેથી જે કિસાન ભાઈઓ આપણા ખેડૂતો છે આ તમામ ખેડૂત ભાઈ છે એની સાથે મારે ભક્ત અને ભગવાનનો સંબંધ છે. હું એક સેવક બની અને જ્યાં સુધી જીવું ત્યાં સુધી અમારા ગુજરાતનું કંઈક ભલું કરી શકું, હિત કરી શકું એ દિશામાં કામ કરતું રહેવાનું છે. અને સૌ પ્રથમ તો ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓને મારા નમસ્કાર. સાથે આમ તો આજે જે આપણે બધા ખેડૂતો છે ને આ બધા ખેડૂત આગેવાનો છે, બધા જ ખેડૂતો છે. મંચસ્થ તમામ અમારે ડાયાભાઈ ગજેરા, તમે વિચાર કરો એ વડીલ છે, એમને ચાલવાની તકલીફ છે, ટેકો લઈને ચાલે છે, છતાં પણ ખેડૂત માટે ક્યાંય પણ સંઘર્ષ કરવાનો હોય ને ત્યારે કિસાન સંઘર્ષ સમિતિ એ રીતે એક સંગઠન ચલાવી રહ્યા છે. ડાયાભાઈ ગજેરા મિત્રો એવી જ રીતે ખેડૂત માટે ક્યાંય પણ લડવાનું હોય ત્યારે પાલભાઈની હાજરી હોય, સુંદરભાઈ કામસુદિયા હોય, રાજુભાઈ હોય, હરેશભાઈ સાવલિયા હોય. એવી જ રીતે કરશનદાસ ભાદરકા છે, રેશમાબેન છે. અને આ ધરતીના એક રત્ન કહી શકાય જેને ભૂદેવ કહીએ એવા આ જુનાગઢના માજી ધારાસભ્ય ભીખા બાપા પણ આપણી વચ્ચે બતાવો. ભીખા બાપા પણ હંમેશા ગમે ત્યાં ક્યાંય અન્યાય થતો હોય તો એ લડવામાં બધાની સાથે હોય છે, એનો સાથ સહકાર હોય છે. એવા અલગ અલગ રીતે જે આપણે લડીએ છીએ ત્યારે અમારે ઘરમાં કાંઈ પણ હોય ને એટલે કરશનભાઈ સોલંકીને યાદ કરીએ. અને હું તમને એટલું કહું કે ખેડૂતોને જ્યારે અમે યાદ કરીએ ત્યારે અલગ અલગ જવાબદારી અમારે ક્યાંય પણ આપવી પડતી હોય છે. ક્યાંય હોય કે જુનાગઢ વિસ્તારની અંદર હોય ત્યારે ગમે એવી જવાબદારી આપીએ ને કે જેમાં કદાચ જીવનું જોખમ ઊભું થાય ને તો પણ 1 મિનિટ વિચાર કર્યા વગર જવાબદારી લઈ અને અમને ખંભેથી ખંભો મિલાવી અને જે અમારી સાથે ઊભી છે ને એ આ કરશનભાઈ ખેડૂત છે. એમાં જ અમારે આમ તો અહીંયા જુનાગઢ બાયપાસનું આંદોલન થયું હતું. બધાને ખબર છે કે જે જમીનો માટે લડ્યા હતા ખેડૂતો. કારા બાપા એ
તો ઉંમર છે એટલે કદાચ ઉંમરને કારણે ન પહોંચી શકે, પણ એમના સુપુત્ર એ અહીંયા ઊભા છે. અને અમારે રમેશભાઈ પણ આજે આ કાર્યક્રમની અંદર સતત અમારી સાથે સંપર્કમાં ના પાડી હતી બનાવવાની ઉપરની મિત્રો વાત એ છે કે આમ તો વચ્ચે ના પાડી બંધ કર્યો, પેલા કીધું હતું પછી ના પાડી. બંધ કર્યો છે. 36 કલાક જે રીતે હું ભાગતો હતો